નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, સૌથી પહેલાં હવામાનને લઈને વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી ભારે સિસ્ટમને કારણે રાજ્યમાં આવતા 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પડશે. તો સાથે સાથે ગિરનાર અને અમરેલીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ અને દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે ચોકસાઈ વધારી છે. સુરત એરપોર્ટને નડતી બિલ્ડિંગો મામલે માનવ અધિકાર મંચે કલેક્ટરને સામન્સ પાઠવ્યું છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાની ટીમને લઈને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. હાર છતાં તેઓએ આતંકવાદીઓને સહાય કરવાનો નિર્ણય કર્યો છે. તો મિત્રો, શિક્ષણ ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 અને 12માં ઓફલાઈન ક્લાસ શુક્રવારથી શરૂ થવાના છે. તો બીજી તરફ પંચમહાલના કલોલમાં અમૃત વિદ્યાલયમાં 30થી વધારે વિદ્યાર્થીઓની ફૂડ પોઈઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે. આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકાએ 100% ટેરિફ લાગુ કર્યો હોવા છતાં ભારતીય ફાર્મ ઉદ્યોગ માટે દરવાજો ખોલી દીધો છે, જેના કારણે અબજો ડોલરની નિકાસની શક્યતાઓ વધી છે. તો બીજી તરફ ચીન અને પાકિસ્તાનની નજીકીઓ પર ચિંતાનો માહોલ છે. પીઓકેમાં સરકાર વિરુદ્ધ લોકો બળવો કરી રહ્યા છે. હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય સેના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 30,000 કરોડ રૂપિયાની ડીલ અંતર્ગત નવા હથિયારોની ખરીદી થઈ રહી છે. ત્યારબાદ ફટાફટ રાજકારણમાં વાત કરીએ તો બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી પર હત્યાના ગંભીર આરોપો સામે આવ્યા છે. પ્રશાંત કિશોરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તમિલનાડુમાં એક રેલીમાં અભિનેતા નેતા વિજય અચાનક બેભાન થઈ ગયા, જેને કારણે અંધાધૂંધ ભાગદોડ મચી અને 40થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ત્યાર પછીના ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કર્ણાટકના ભાજપ નેતાએ રાહુલ ગાંધીને ગોળી મારી દેવાની ખુલ્લેઆમ ધમકી આપ્યા બાદ રાજકારણ ગરમાયું. તો બીજી તરફ કોંગ્રેસના નેતા વિષ્ણુ ગોપાલે સીધું જ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડની ચૂંટણી પંચ બાદ દંડ ફટકાર્યો, કહ્યું કે તેમની કામગીરી કાયદા વિરુદ્ધ હતી. બીજી તરફ ચારધામ પ્રોજેક્ટ મામલે 57 અગ્રણીઓની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડમાં ભારે પવન અને વરસાદથી ગરબાના ડ્રોમ ધરાશાયી થયા. પ્રશાસનને નવા સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળે ગરબા માટે નવો સર્ટિફિકેટ ફરજિયાત મળશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અંતે ગુજરાતમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યે તેની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન યોજનામાં પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 હપ્તા કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય રીતે ખાતામાં જમા થાય છે. અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને હવે સૌને આતુરતા છે 21મા હપ્તાની. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી અનિશ્ચિત બની છે, કારણ કે કેટલાક રાજ્યના ખેડૂતોના ખાતામાં રૂપિયા આવી ગયા છે, જ્યારે મોટાભાગના ખેડૂતો હજુ રાહ જોઈ રહ્યા છે. હાલમાં માત્ર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબના રાજ્યના ખેડૂતોને 21મા હપ્તાની રકમ મળી છે. આ રાજ્યોને પ્રાથમિકતા એ માટે આપવામાં આવી છે કે અહીં તાજેતરમાં ભયાનક પૂર આવ્યા હતા. ખેડૂતોની જમીન અને પાક બરબાદ થઈ ગયો હતો. તેથી રાહત સ્વરૂપે સરકારે સૌથી પહેલા ત્રણેય રાજ્યોને આશરે 27 લાખ ખેડૂતોને ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરી દીધો છે. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે બાકીના રાજ્યના ખેડૂતોને રૂપિયા ક્યારે મળશે? હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા સૂત્રોના અનુસાર શક્યતા છે કે દિવાળીના તહેવાર પહેલા મોટાભાગના ખેડૂતોના ખાતામાં રૂપિયા આવી જશે. જો આવું બને તો ખેડૂતો માટે એક પ્રકારનું દિવાળી ગિફ્ટ બનશે.